સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। ભાવનગર નવા બંદર રોડ પરથી શંકાસ્પદ હાલતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો। પ્રાપ્ત થતી માહિતી મુજબ વાત કરીએ તો 19 વર્ષીય રામ અશોકભાઈ ભટ્ટ નામના યુવકનો મૃતદેહ મળ્યો। પાનવાડી વિસ્તારમાં રહેતા 12મા ધોરણના વિદ્યાર્થીનો મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો હતો। ગુરુવારે રાત્રે ઘરેથી બહાર ગયા હોય ત્યારબાદ ઘરે પરત નહીં આવતા પરિવાર દ્વારા ગઈકાલે રાત્રે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જ્યારે આજે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને હાલ પોલીસ તપાસ શરૂ કરી રહી છે। આ અંગે તપાસનો ધમધમાટ શરૂ રખાયો છે। ઉપાડીને લઈ ગયો છે 2 દિવસથી। કાલના દરિયાકાંઠે લાશ મળી સવારે બી ડિવિઝનમાં ફરિયાદમાં લખાવી હતી। એના અનુસંધાને પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યા કે ભાઈ તમારે છોકરાની લાશ નવા બંદરે પડી છે ને ગાડી ત્યાં પડી છે, કોઈ જાતના ઈજાગ્રસ્ત નિશાન નથી મળેલ। શંકા હોઈ શકે, કોઈ લઈ ગયો હોય, પણ એ કાંઈ ભાઈબંધ દોસ્તારના ગ્રુપમાં। એ 1.5-2 મહિના પહેલાં કોઈ 2 છોકરા આવ્યા હતા ઘરે રાતના 11 વાગે કે ભાઈ આ અનુસંધાને 5,000 રૂપિયા તમારે છોકરા એને આપવાના થાય છે, તમે આપો છો કે નહીં, એવું એણે કીધેલું કે ભાઈ મેં કીધું મારે કાંઈ દેવાના નથી તો કાંઈ હું જોઈ લઈશ। ત્યાં મને પૂછ્યું હતું, મેં કીધું હું આ બધું આપું છું એમ। પૈસા આપ્યા હતા તમારા છોકરાને, લીધા હતા તમે? દેવાના હતા એના, રામ મારા છોકરાના મારે દેવાના હતા। કેની બાબતે લીધા હતા? એ કાંઈ નથી ખબર। છોકરાએ વહીવટ કર્યો પણ અમને વહીવટ છોકરાએ કર્યો પણ મને કીધું નથી, જાણ કરી નથી। નવા બંદર પુલની નીચે ગાડી વિસ્તારમાં હા, ગાડી અહીંયા પુલ ઉપર જ પડી હતી, હોન્ડા સ્પ્લેન્ડર। મોબાઈલ ખીચામાંથી લઈ ગયેલા છે, મોબાઈલ મળેલ નથી। પૈસા આવે એવું હા, કશું ને એક ખાલી ચેન પીડ્યો હતો, ચેન પહેરેલો હતો ગળામાં, એ એમના મત છે। કપડાં ફાડેલા નથી, કોઈ વાગ્યાનું નિશાન નથી।